मया कृष्णेन निहताः सार्जुनेन रणेषु ये प्रवर्तयिष्यन्त्यसुरा स्ते त्वधर्मं यदाक्षितो धर्मदेव तदा भक्ता अहं नारायणो मुनि जानिषे कौशले देशे भूमो हि समगो द्विज मुनिशापं नृतां प्राप्तां नृसिंस्तात तथोधवम् ततो वित्तासुरेभ्योऽहं सद्धर्मं स्थापयन्नज सद्धर्मं स्थापयन्नज। ओम अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय श्री घनश्यामाय श्री सहजानंद स्वामीने नमो नमः। આપણા મંદિરમાં પ્રગટ બિરાજતા આપણા સૌ કોના ઈષ્ટદેવ પ્રાણ પ્યારા મહાશ્રીઓ મૂર્તિ સંકલ્પ સિદ્ધ શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણા ઉપર જેમની અપાર કરુણા છે એવા આપણા સૌ કોઈના ગુરુશ્રી પ્રાતસ્મરણીય પરમવંદનીય મહામુક્તરાજ પરમ પૂજ્યપાદ સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, આપણા મંદિરના મહંત સ્વામી પૂજ્યપાદ હરિચરણદાસજી સ્વામી, આપણા મંદિરના કોઠારી પૂજ્ય પાર્ષદવરી હરેશ ભગત, પૂજ્ય પરમસુખ સ્વામી, પૂજ્ય કરુણાસાગર સ્વામી, પૂજ્ય રામાનુજ સ્વામી, પૂજ્ય પવિત્ર જીવન સ્વામી, પૂજ્ય વિદેહી ભગત આદિ તમામ સંતો પાર્ષદોના શ્રી ચરણોમાં માનસિક સાષ્ટાંગ દંડવત પ્રણામની સાથે વાલા તમામ ભક્તો હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. વચનામૃત સાળંગપુરનું 14મું 13મા વચનામૃતમાં શું વાત આવી હતી ગૌરાંગ ભગત? હા, કેમ ટળી જાય છે? મહારાજ કહે છે કે શાસ્ત્ર બાર કેવું ચરિત્ર કર્યું મહારાજે ભગવાને, જેને કરીને નિશ્ચયની ના પાડો છો? બધા ચરિત્ર શાસ્ત્રમાં જ લખેલા છે, શાસ્ત્ર બાર કોઈ ચરિત્ર છે જ નહીં. તો પછી મહારાજ કે પ્રથમથી જ એના જીવમાં એણે નિશ્ચય નહોતો કર્યો, જેથી કરીને ટળી ગયો. એટલે એ મનમુખી છે. શું છે? હા, આજે સારંગપુરનું 14મું બહુ સરસ વચનામૃત છે, સમજાય જેવી વાત છે. સંવત 1877ના ભાદરવા સુધી ત્રીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી સાળંગપુર મધ્યે જીવા ખચરના દરબારમાં ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર બિરાજમાન હતા. કાળા છેડાનો ખેસ પહેર્યો હતો, શ્વેત ચાદર ઓઢી હતી, મસ્તક ઉપર શ્વેત પાગ બાંધી હતી, કાન ઉપર પીળા પુષ્પના ગુચ્છ બિરાજમાન હતા અને પાગમાં પીળા પુષ્પનો છોગો ધારણ કર્યો હતો અને કંઠને વિશે પીળા પુષ્પના હાર નાભી સુધી હિંડોળતો બિરાજમાન હતો અને આથમણું મુખારવિંદ કરીને શ્રીજી મહારાજ બિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પુષ્પના શણગાર આજે મહારાજે સજ્યા છે. પીળા પુષ્પના છોગા ધારણ કર્યા છે, કંઠને વિશે પીળા પુષ્પના હાર, પણ પીળા પુષ્પનો એક જ હાર છે, નાભી સુધી અહીંયા સુધી લાંબો છે અને આથમણું મુખારવિંદ કરીને શ્રીજી મહારાજ બિરાજમાન છે. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનના ભક્ત હોય તે ભગવાનના ધામ જે વૈકુંઠાદિક તેને પામીને પાછા પડતા નથી એમ ભગવાને ગીતામાં કહ્યું છે, અને જે પડતા હશે તે શે દોષે કરીને પડતા હશે? શું પ્રશ્ન છે? ભગવાનના જે ભક્ત છે એ ભગવાનના જે વૈકુંઠાદિક ધામ પામીને પાછા પડતા નથી એમ ક્યાં કીધું છે? ગીતાજીમાં. શું શ્લોક છે એ ખબર છે? નથી? બહુ સરસ શ્લોક છે એ.
ન તદ્ભાસતે ન શશાંકો ન સૂર્યો ન પાવક યદગતવાન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. કેવું ધામ છે ભગવાનનું, એમાં ધામનું વર્ણન કર્યું. ન તદ્ભાસતે ન શશાંકો ન સૂર્યો ન પાવક. આ મારું ધામ છે, એને સૂર્ય તપાવી નથી શકતું, સૂર્ય કરીને અજવાળું અને ચંદ્રમાં શીતળતા આપી નથી શકતું. એ સ્વયં પ્રકાશમાન છે, સ્વયં શીતળ છે. ન શશાંકો ન પાવક યદગતવાન નિવર્તન્તે. એક વખત એ ધામને પામ્યા પછી યદગતવાન ન નિવર્તન્તે, એક વખત ધામમાં પ્રવેશ થઈ ગયા પછી કોઈ દિવસ ત્યાંથી પાછું પડવાનું થતું નથી. એવું જ સનાતન ભગવાનનું ધામ છે. ત્યાં ગયા પછી ભગવાનનો ભક્ત કેવી રીતે પાછો પડી જતો હશે? પ્રશ્ન કોનો છે? સ્વયં પ્રકાશાનંદ સ્વામી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, કોણ ભગવાનના ધામને પામી ગયો, પામીને પાછો પડ્યો, એક તો બતાવો. આમાં લડાઈ મહારાજને સ્વયં પ્રકાશાનંદ સ્વામીની સાળંગપુરના વચનમાં બહુ હાલ્યો. કારણ કે આવા ડિસ્પ્યુટવાળા પ્રશ્ન સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પૂછ્યા ને મહારાજે ઉત્તર પણ જબરદસ્ત આપ્યા. કારણ કે સ્વયં પ્રકાશાનંદ સ્વામીને છે ને મહિમાનું અંગ. પેલા લોયાના વચનમાં બતાવ્યું મહારાજ કે સ્વયં પ્રકાશાનંદ સ્વામીને કેવું અંગ છે? એ મહાત્માયનું અંગ છે. એટલે મહિમાની આગળ એને બધું જીરો થઈ જતું. એ કદાચ કોઈ આળસ કરે, કોઈ નિયમ ધર્મ ગૌણ કરે તો ચાલે, પણ એને ભગવાનનો મહિમા છે ને તો વાંધો નહીં, એમ કહી દેશે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, ભગવાનના ધામને પામીને પાછો પડ્યો એક તો બતાવો. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ કહ્યું છે, એક તો વૈકુંઠમાંથી જય વિજય ભગવાનના પાર્ષદ પડ્યા. કોણ કોણ હતા જય વિજય? ખબર છે? 3 જન્મ ધારણ કરવા પડ્યા હતા. પછી પણ આખી ઘટના એવી હતી, જય વિજય ભગવાનના ધામના દરવાણી હતા. કોણ હતા? વૈકુંઠના પાર્ષદો હતા, ભગવાનના ધામના દ્વારપાળો હતા. એમાં ઘટના ઘટી, ભગવાનના મહાન એકાંતિક સંત સનકાદિકો એ ભગવાનના દર્શન કરવા માટે ગોલોક વૈકુંઠ ધામમાં ગયા. હવે સનકાદિકોની કથા એવી છે, સનકાદિકોએ બહુ સાધના કરેલી, અતિશય કઠણ સાધના કરેલી. ભગવાન પ્રસન્ન થયા સનકાદિકો પર અને ભગવાને સનકાદિકોને માંગવાનું કીધું. ત્યારે સનકાદિકોએ ભગવાન પાસે એવી માંગણી કરી કે હે કૃપાનાથ, અમને આ લોકની માયા, આ વિકારો ક્યાંય અમને મોહ ન થાય અને અમારું જીવન અતિશય નિર્દોષ રહે, અતિશય બાળક જેવું અમારું જીવન રહે. માટે અમને બાળક જેવા જ રાખો. શું? બાળક જેવા જ રાખો. એટલે ભગવાને તથાસ્તુ કીધું. સનકાદિકો કેવા થઈ ગયા? સાવ નાના નાના બાળકો, જેને કહીને 1-1.5 વર્ષનું બાળક હોય, રમાડીએ તો કેવો આનંદ થાય ને, પ્રેમ થાય ને એકાદ વર્ષના બાળક ઉપર, એવા. અને ઉઘાડા શરીરે, દિગંબર, કોઈ જાતનું વસ્ત્ર વસન કાંઈ ધારણ કર્યું નહીં. એટલે એવા નિર્દોષ બાળકો, એવું સ્વરૂપ સનકાદિકોએ ધારણ કર્યું. હવે આવા બાળકો ભગવાનના દર્શન કરવા માટે આવ્યા. જય વિજયે દ્વાર ઉપર રોક્યા. એ કઈ બાજુ? આવા ઉઘાડા નાગડા થઈને ક્યાં જાઓ છો? એ કે તમે લોકો કે ભગવાનના દર્શન કરવા. એ ભગવાન કંઈ તમારા જેવાને દર્શન આપવા માટે નવરાશે, નીકળો અહીંથી. તો નાના બાળકો માનીને ભગાડી દીધા જય વિજયે. અને સનકાદિકો છે એવો મહિમા પણ ન સમજ્યા, અને મહિમા સમજ્યા નહીં પણ પરિચય લેવાની તસ્દી પણ લીધી નહીં. આપણી ફરજમાં આવે ને કે આપણે કદાચ મોટા પુરુષના દ્વાર ઉપર ઊભા હોઈએ તો કોઈ મળવા માટે આવે તો આપણે ફરજમાં આવે છે ને કે આ મળવા દેવા લાયક છે કે નથી, પહેલાં તો તપાસ કરવો પડે, પછી એને ના પડાય ને. પરબારું જવા દીધું કારણ કે પોતાના અહંકારમાં હતા કે અમે તો ભગવાનના પાર્ષદ છીએ અને આ કોણ વળી કે આવા. એટલે અપમાન કરીને કાઢી મૂક્યા. જેથી કરીને શું થયું? સનકાદિકોએ શ્રાપ આપ્યો કે તમારા જેવા અહંકારી પુરુષો અને ભગવાનની સેવામાં ચાલે જ નહીં, કે જાઓ અમે તમને શ્રાપ આપીએ છીએ. આવી રીતે અમારો ધૂતકારો છો, અમને ધૂતકારો છો, ભગવાનના સાધુ પુરુષનો તમે મહિમા નથી સમજતા, જાઓ તમે અસુર બની જાઓ, 3 જન્મ ધારણ કરો. પછી 3 જન્મ આવ્યા. પહેલો જન્મ કયો? હિરણાક્ષ ને હિરણાકશિપુ. બીજો જન્મ કયો? રાવણ ને કુંભકર્ણ. ત્રીજો જન્મ શિશુપાળ ને દંતવક્ર. આ 3 જન્મ ધારણ કરવા પડ્યા. મહાભયંકર યોનિને પામ્યા. એટલે આ આપણે વચનામૃતના ક્રમશઃમાં જોઈએ. એક તો સ્વયં પ્રકાશાનંદ સ્વામી એમ મહારાજને કહે છે, એક તો વૈકુંઠમાંથી જય વિજય પડ્યા. પછી શ્રીજી મહારાજ બોલે છે જય વિજય પડ્યા એ તો ભગવાને પોતાના સંતનો મહિમા દેખાડવા સારું પાડ્યા છે. એ પડ્યા ન કહેવાય. શું?
મહારાજે બતાવ્યું કે મારા અંગત સેવક હોવા છતાંય પણ, મારી આટલી નજીક રહેવા છતાંય પણ તમે જો ભગવાનના સંતનો મહિમા નથી સમજતા તો તમને પણ ધામમાં રહેવાનો અધિકાર નથી. ધામમાંથી પણ તમને પાડી નાખીશ. જે સનકાદિક જેવા સંતનો દ્રોહ કરે તો વૈકુંઠ જેવા ધામને પામ્યો હોય તો પણ પડી જાય. અને જય વિજય તો પાછા ત્રીજે જન્મે ભગવાનના વૈકુંઠ ધામમાં પહોંચ્યા, માટે કંઈ પડ્યા કહેવાય નહીં. 3 જન્મ ધારણ કર્યા પછી ક્યાં ગયા? પાછા તો ભગવાનના ધામમાં ગયા જ ખરા, તો કંઈ પડ્યા કહેવાય નહીં. એ તો ભગવાનની ઈચ્છાએ કરીને એમ થયું છે. અને પડ્યો તો એ કહેવાય જેને પાછો ભગવાનનો સંબંધ જ ન રહે. શું પડ્યો? એને કહેવાય જેને ફરીવાર પરમાત્માની પ્રાપ્તિ થતી જ નથી, એ પડ્યો કહેવાય. બાકી આ જય વિજય કંઈ પડ્યા કહેવાય નહીં. જય વિજયને શું કામ પાડ્યા? મહારાજ બતાવે છે કે ભગવાનના ધામને પામ્યા પછી પણ જો ભગવાનના સંતનો દ્રોહ કરે છે કોઈ, તો મહારાજ કે અમે સહન કરતા નથી, અમે પાડી જ નાખીએ છીએ. યદુવંશીઓ હતા, સગા ભગવાનના દીકરા હતા ને? શું હતા? સગા ભગવાનના દીકરા. ભગવાન કૃષ્ણ નારાયણે 16,108 રાણીઓની સાથે લગ્ન કરેલા, અને એમની જે સંતાનો હતી એ બધા કોણ થયા? યદુવંશી બાળકો થયા. પણ યદુવંશી બાળકોએ પણ પ્રભાસ પાટણ જે યાદવા સ્થળીની અંદર સાંબ જે ભગવાનનો દીકરો, જાંબુવતીનો દીકરો, એના પેટે શું તાસરું બાંધ્યું? શું કર્યું? તાસરું બાંધ્યું અને એને સ્ત્રીનો વેશ ધારણ કરાવ્યો. અને એક ઋષિમુનિ પાસે ગયા અને મસ્કરી કરવાની ઈચ્છા થઈ. અને ઋષિમુનિને પ્રશ્ન કર્યો કે આની પેટે શું જન્મશે? મજાક કરીને ઋષિમુનિને ભગવાનના સંતની મસ્કરી કરી, મજાક કરી, દ્રોહ કરવાનો પ્રયત્ન કર્યો. ઋષિ તો નિર્દોષ હતા. એના મનમાં એમ કે ખરેખર કોઈ પૂછે છે બિચારા કે આના પેટે શું જન્મશે? દીકરો જન્મશે કે દીકરી જન્મશે? આનું ભવિષ્ય શું હશે? એટલે ઋષિમુનિએ બિચારા અંતરદ્રષ્ટિ કરી. અંતરદ્રષ્ટિ કરીને જ્યાં જોયું તો આ તો ભગવાનના દીકરાઓ છે, યદુવંશીઓ છે, અને મારી મસ્કરી કરે છે. અને આ કોઈ સ્ત્રી નથી, આ તો પુરુષ જ છે. આ તો ભગવાનનો સગો દીકરો સાંબ છે, અને આના પેટે તો તાસરું બાંધ્યું છે. એટલે એ પેલા ઋષિએ આંખ ખોલી અને તરત જ શ્રાપ આપ્યો કે આની પેટે જે આના ઉદરથી જે જન્મશે ને એ તમારા આખા યદુકુળનું નિકંદન કાઢી નાખશે, તમારો નાશ થઈ જશે. અને પછી ઓલા બધા ગભરાઈ ગયા બાળકો. સાંભને ફરીવાર પુરુષના વેશમાં લઈ આવ્યા. પેલું તાસરું હતું એને લઈ જઈને પૂછ્યું કોકને કે આનું શું કરવું? આનામાંથી અમારું નિકંદન નીકળી જશે. કે એક કામ કરો, આને જ નાશ કરી નાખો ને તો તમારું નિકંદન કરવાનો ક્યાં પ્રશ્ન છે? આ તો જળ વસ્તુ છે, આ કાંઈ ટકશે નહીં, આનો જ નાશ કરી નાખો. કે આનો નાશ કેવી રીતે કરીએ? કે આને ઘસી ખમણી અને સમુદ્રમાં પધરાવી નાખો. પ્રભાસ પાસે સમુદ્ર છે ને, ત્યાં તાસરાને ખમણી એકદમ ભૂકો કર્યો, બારીક ભૂકો, અને સમુદ્રમાં પધરાવ્યો. જો એમ કહેવાય કે લોઢું કોઈ દી ઉગે નહીં, પણ આ યદુવંશીઓના પાપના કારણે એ સમુદ્રમાં પધરાવેલું લોઢાનો ભૂકો પણ ઉગ્યો. એમાંથી વનસ્પતિ થઈ. વનસ્પતિ એટલે ધારદાર વનસ્પતિ થઈ એકદમ. હવે આ યદુવંશીઓ ભગવાનના સંતનો દ્રોહ કરીને ત્યાં રહેતા હતા. કુમતી જાગી, ઉદ્ધત થયા, દારૂપાન કર્યો, આપસમાં ઝઘડો થયો, અને એ જે વનસ્પતિ ઉગી હતી એ લઈને આપસમાં યુદ્ધ કર્યું, અને બધા એકબીજાને જ મોત કરી નાખ્યું, એકબીજાને મારી નાખ્યા. આપસમાં પોતાના પાપે કરીને બધા મૃત્યુને પામ્યા. એટલે અહીંયા ભગવાન એ બતાવે છે કે કદાચ ભગવાનના દીકરા હશો તમે, શું સમજાય જે વસ્તુ? જો આ ભગવાનના દીકરા હશો તમે, તોય પણ જો મારા સંતનો દ્રોહ કરશો તો તમે હતા નતા થઈ જશો. આપણે આપણી નજરે જોઈ લે આ વાત છે ને. સંપ્રદાયનો ઇતિહાસ ક્યાં ભૂલાય એમ છે. જે તત્વ, જે વ્યક્તિ માટે 5-5 લાખ લોકો એના જન્મદિવસમાં એના દર્શન કરવા માટે હાથીની અંબાડી ઉપર આમ હાથ જોડીને ઊભા રહે, ક્યારે દર્શન થશે, ક્યારે દર્શન થશે. એક દ્રષ્ટિ જો આપણા ઉપર નાખી દે તો આપણું કામ થઈ જાય. એ નહીં તત્વ જો ભગવાન સ્વામિનારાયણના એકાંતિક સાધુ પુરુષનો દ્રોહ કરે, એનો મહિમા ન સમજે, તો આજે એને માનનારો કોઈ સમાજ જ નથી રહ્યો. એ થોડા ઘણા છે, એ તો એને કંઈ ઓલું ન કહેવાય, બહુ કંઈ ન કહેવાય, હવે તો બધે ઠેકાણે હોય. પણ કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાનના સંતનો મહિમા આટલો બધો છે. અને આ એક ઇતિહાસ રચાશે. મયુર ભગત, તમને કેમ લાગે છે ઇતિહાસ રચાશે કે આવું જ તત્વ જેને આપણે એમ કહેતા કે હરિકૃષ્ણ મહારાજનું મુખારવિંદ જુઓ અને એમનું મુખારવિંદ જુઓ તો સરખું લાગે, એવો આપણને ભાવ થતો. અત્યારે ભાવ ક્યાં ગયો? આપણે સર્વસ્વ કુરબાન કરવા તૈયાર થઈ જતા. ગયા રવિવારે હું ને મયુર ભગત નીચે ઊભા હતા, ઓલા શાકોત્સવ ચાલુ હતો ને,
તો આમ ઓલું સાંભળતા હતા થોડું ઘણું. મયુર ભગત મને કે આ ઈ ના ઈ વ્યક્તિ છે કે આની પાછળ આપણે ગાંડા થતા હતા, ઈ ના ઈ વ્યક્તિ છે. મેં કીધું મને એમ લાગે છે લા. એટલે કહેવાનું તાત્પર્ય કે ભગવાનના સંતનો મહિમા, સાચા સંતનો મહિમા જો હૃદયમાંથી નીકળી જાય તો માણસ કઈ કક્ષાએ હોય ત્યાંથી કઈ કક્ષાએ આવી જાય છે. એટલે અહીંયા મહારાજી બતાવે છે કે જય વિજયને પાડ્યા એ શેના માટે પાડ્યા છે? ભગવાનના સંતનો મહિમા સમજાવવા માટે પાડ્યા છે. અને બીજી વાત કોની બતાવી? અને ગોલોકમાંથી જે રાધિકાજી પડ્યા એ તો ભગવાનની જ ઈચ્છા હતી અને પોતાને પણ મનુષ્ય દેહ ધરીને અનંત જીવનનો ઉદ્ધાર કરવો હતો માટે અને પોતાના કલ્યાણકારી ચરિત્ર તે વિસ્તારવા હતા માટે રાધિકાજીને કોઈ પડ્યા કહે તો તે ભેળાએ ભગવાન પણ પડ્યા કહેવાય. તે સારું ભગવાનની ઈચ્છાથી જે ગોલોકથી પૃથ્વીને વિશે આવ્યા તે કાંઈ પડ્યા ન કહેવાય. એ ઠેકાણે તો ભગવાનની ઈચ્છા જ જાણવી. તે ભગવાનની ઈચ્છા કરીને તો અક્ષરધામમાંથી પણ દેહ ધરે અને જળ હોય તે ચૈતન્ય થઈ જાય અને ચૈતન્ય હોય તે જળ થઈ જાય. કેમ છે? ભગવાન તો અતિ સમર્થ છે, તે જેમ કરે તેમ થાય. પણ તે ભગવાનની ઈચ્છા વિના તો ભગવાનના ધામને પામીને કોઈ પડે જ નહીં. અને જે પડે છે તે તો આધુનિક ભક્ત છે, તે સાધન કાળમાંથી જ પડે છે. શું બતાવ્યું? મહારાજ કે કોઈ રાધિકાજીને પડ્યા કે તો એના ભેગા ભગવાન પણ પડ્યા કહેવાય. રાધિકા, હવે જો ગોલોકમાં છે ને નિર્ગુણ ધામ છે, એટલે ત્યાં માયાનો પ્રવેશ નથી, બરાબર? એટલે ત્યાં નિમિત્ત તો ઊભું કરવું પડે કાંઈક. એટલે શું થયું? બહુ સરસ એક પ્રસંગ બનેલો. આ લગભગ કદાચ ખબર હોય કે ન હોય કોઈને, પણ ભગવાન છે ને વિરજા દેવી એની સાથે વિહાર કરવા માટે ગોલોકમાં એના ઘરે ગયેલા. એના ઘરે ગયા અને બહાર પોતાના હજુરી પાર્ષદ શ્રીદામાને રાખેલા. હવે શ્રીદામાને બહાર ઊભા રાખેલા ને કીધેલું કે અંદર કોઈને આવવા દેતા નહીં. હવે ગોલોકની રાણી કોણ? સ્વયં રાધા રાણી, માં રાધા. ભગવાનના દર્શન કરવા માટે રાધાજીએ કીધું કે મને જવા દો. શ્રીદામા કે એમ જવાય નહીં. એ કે તને ખબર છે હું કોણ છું? આ ગોલોક જેટલું કૃષ્ણનું છે ને એટલું જ મારું છે, અડધામાં મારું રાજ્ય છે. કે તું કેમ મને ના પાડી શકે? હું ગોલોક અધિપતિની છું, તું અમારો પાર્ષદ છો, તું મને ના પાડે છે? એ કે નહીં, ભગવાને ના પાડી છે એટલે નહીં. તમે 100% રાણી છો પણ હું તમને જવા દઈશ નહીં. અત્યારે મને ભગવાનની આજ્ઞા પાળવાનો ફરમાન છે એટલે હું નહીં જવા દઉં. એ બહુ વઢવેડ થઈ એકબીજાની સામે, એકબીજાને શ્રાપ આપ્યા. શ્રીદામાને રાધાજીએ શ્રાપ આપ્યો, જા તું અસુર થઈ જઈશ. શું? મને જવા નથી દેતો ને, જા તું અસુર થઈ જઈશ. શ્રીદામા કે હું ભગવાનની નિષ્કામ ભાવે સેવા કરું છું, માં તમે મને શ્રાપ આપો છો યોગ્ય ન કહેવાય. એ કે જા, આપ્યો શ્રાપ, એકવાર નહીં 1,00,000 વાર શ્રાપ મળશે તને, જા. તારું વર્તન જ એવું છે. ભગવાનનો પાર્ષદ થઈ તને સમજ નથી પડતી કોને હા પડાય ને કોને ના પડાય? હવે મગજ તો એનો ગયો. એટલે શ્રીદામાએ રાધાજીને શ્રાપ આપ્યો કે જાઓ, તમે મને શ્રાપ આપ્યો ને, જાઓ હું પણ તમને શ્રાપ આપું છું. જે કૃષ્ણને મળવા માટે તમે થોડા ક્ષણ નથી ખમી શકતા, હમણાં કૃષ્ણ ભગવાન બહાર આવશે પછી તમને મળવાના જ છે અને તમને ભગવાન આધીન છે. તમે થોડો ક્ષણ નથી ખમી શકતા, જાઓ, મારો તમને શ્રાપ છે, તમને 100 વર્ષ સુધી ભગવાન કૃષ્ણનો વિયોગ થાય. એટલું જ નહીં, તમે ભૂમંડળ ઉપર જન્મ ધારણ કરો, ગુર્જરને ઘરે જન્મ ધારણ કરો અને ભગવાન સિવાય અન્ય પુરુષને પતિ કરો. જાઓ, મારો શ્રાપ છે. રાધાજીએ શ્રાપ અંગીકાર કર્યો. આ લોકમાં આવ્યા, બરસાનામાં વૃષભાનુ એના ઘરે જન્મ ધારણ કર્યો અને 100 વર્ષ સુધી ભગવાનનો વિરહ થયો. બોલો, બીજા પુરુષની સાથે લગ્ન પણ થયા છે રાધાજીના. પછી તો બ્રહ્માજીએ ગુપ્ત રીતે ભગવાન રાધા કૃષ્ણના લગ્ન પણ કરાવ્યા છે. બ્રહ્મ સંહિતામાં લખેલી છે બધી વાતો. પણ કહેવાનું તાત્પર્ય કે શા માટે આ નિમિત્ત ઊભું થયું? અહીંયા મહારાજે એ વાત બતાવી કે રાધાજીને સ્વયં ભગવાન કૃષ્ણની સાથે આ પૃથ્વી પર આવું હતું અને અનંત જીવોનો ઉદ્ધાર કરવો હતો, એટલા માટે નિમિત્ત ઊભું કર્યું ગોલોકધામને વિશે. અને પોતાના જે કલ્યાણકારી ચરિત્ર તેને વિસ્તારવા હતા. રાધા કૃષ્ણ પૃથ્વી પર આવત જ નહીં તો આપણે કથાઓ કોની ગાત ભાઈ? રાધા કૃષ્ણના પ્રેમની કથાઓ આપણે ગાઈએ. જો તમે અમુક સ્થાનની અંદર છે ને કૃષ્ણ નામનું ભજન જ નથી થતું. રાધા 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 રાધા, વૃંદાવન આદિકના સ્થાનને વિશે રાધા રાધા નામનું જ ભજન થાય છે. તો ક્યાંક મોટા પુરુષોને પૂછવામાં આવ્યું કે ભાઈ રાધાજી તો ભગવાનની શક્તિ છે એમ કહીએ તો મહાપુરુષને મહામાયા છે ને. આમ જોવા જઈએ તો રાધા કૃષ્ણ છે શું વાસ્તવિકતામાં? મહાપુરુષ જે તત્વ છે એને વિશે ભગવાને પોતાની સામર્થ્ય આપી આ પૃથ્વીને વિશે આવીને કૃષ્ણ પરમાત્માનો અવતાર થયો છે. તો મહાપુરુષ ને મહામાયા, તો મહાપુરુષ થકી મહામાયા કોઈ દી જુદી ન હોય તો રાધાજી કોણ છે? પ્રકૃતિ, મૂળ પ્રકૃતિ છે. શું છે?
મૂળ પ્રકૃતિ છે, એ ભગવાનની શક્તિ છે, એ ભગવાનની સાથે આવી. એટલે પહેલા શ્લોકની અંદર, શિક્ષાપત્રીના પહેલા શ્લોકની અંદર મહારાજે શું બતાવ્યું કે ક્યારેક રાધાજી શું છે, ક્યારેક તો ભગવાનને પડખે રહ્યા છે અને ક્યારેક તો ભગવાનના અંગને વિશે રહ્યા છે. એટલે ત્યારે શું સમજવું કે શ્રી કૃષ્ણ ભગવાન એકલા છે એમ સમજવું. અમે જે તે અમારા હૃદયને વિશે શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરીએ છીએ તે શ્રી કૃષ્ણ કેવા છે, એ જે મહારાજે આખો શ્લોક બતાવ્યો છે એમાં રાધાજીનું વર્ણન છે. એટલે રાધાજી કોઈ બીજા નથી. અને એમ પણ કહેવામાં આવે છે કે ભગવાન કૃષ્ણ પોતાના ભજન કરવા કરતાંય પણ રાધાજીનું ભજન કરે છે ને એના પર વધારે રાજી થાય છે. શું કામ? કારણ કે રાધાજીના હૃદયમાં અખંડ પરમાત્મા છે, હૈયામાં અખંડ ભગવાન છે. એક ચરિત્ર બહુ સરસ છે. રૂકમણીજી ભગવાનની ચરણચંપી કરી રહ્યા હતા. ચરણચંપી કરતાં કરતાં ભગવાનના ચરણમાં એક ફરફોલો દેખાણો. શું દેખાણું? એક નાનો એવો ફરફોલો દેખાણો. રૂકમણીજીએ પૂછ્યું કે આ ફરફોલો? ભગવાન કૃષ્ણ કે એક વખત રાધાજી અમારી સેવા કરતા હતા. સેવામાં દૂધ ગરમ કરતા હતા. અમને દૂધ પાવાની ઈચ્છા થઈ રાધાજીને. પણ દૂધ ગરમ કરવામાં એટલા બધા અમારા સ્વરૂપમાં લેલીન થઈ ગયા, એટલા બધા તલ્લીન બની ગયા કે દૂધ ઉકળી ગયું. અને ગરમ દૂધ એને વૃત્તિ ન રહીને અમને પાઈ દીધું. હવે દૂધ અમને પાયું, પણ અમારા હૈયામાં કોણ છે? એ રાધાજી છે. રાધાના હૈયામાં કોણ છે? એ કૃષ્ણ છે. અમને દૂધ પાયું એટલે અમારા હૈયામાં રાધા હતા, એટલે રાધાએ દૂધ પીધું, પણ રાધાના હૈયામાં કોણ છે? ફરીવાર કૃષ્ણ છે. અને કૃષ્ણના ચરણારવિંદ અખંડ ભગવાન રાધાજી, મા રાધા ભગવાનના કૃષ્ણના ચરણારવિંદ અખંડ પોતાના હૈયામાં ધારે છે. એટલે એ દૂધ હૈયામાં ગયું એટલે એ ચરણમાં અમને થોડોક ચટકો લાગ્યો, દાજ થઈ, જેથી કરીને આ ફરફોલો એ નિશાની છે. શું છે? એ નિશાની. એટલે કહેવાનું તાત્પર્ય કે ભગવાન, જો એમ કહીએ કે રાધાજી ગોલોકમાંથી પડ્યા તો ભગવાન પણ એની ભેગા પડ્યા. એટલે શા માટે પડ્યા છે? એ તો ભગવાનની ઈચ્છા જ હતી. અને પોતાને મનુષ્ય દેહ ધરીને અનંત જીવનો ઉદ્ધાર કરવો હતો અને પોતાના કલ્યાણકારી ચરિત્ર તે વિસ્તારવાતા માટે રાધાજીને કોઈ પડ્યા કે તો તે ભેગા ભગવાન પણ પડ્યા કહેવાય. તે સારું, ભગવાનની ઈચ્છાએ કરીને જે ગોલોકમાંથી પૃથ્વી નીચે આવ્યા તે કાંઈ પડ્યા ન કહેવાય. એ ઠેકાણે તો ભગવાનની ઈચ્છા જ જાણવી. તે ભગવાનની ઈચ્છાએ કરીને તો અક્ષરધામમાંથી પણ દેહ ધરે. આ બધા નંદ સંતો કાંઈ પડ્યા કહેવાય અક્ષરધામમાંથી? એ તો ભગવાનની ઈચ્છાથી એણે દેહ ધારણ કર્યો હતો. કારણેનો પ્રસિદ્ધ પ્રસંગ છે. સદગુરુવર્ય ગોપાળાનંદ સ્વામીને મહારાજ હાથ પકડીને અક્ષરોડીમાં લઈ ગયા અને કીધું, સ્વામી તમે અને અમે આ પુટલા બ્રહ્માંડમાં શા માટે આવ્યા છીએ? કંઈ ભૂલાઈ ગયું છે તમને? એ કે ના મહારાજ, ભૂલાઈ તો નથી ગયું, પણ હજી હૈયામાં બીક લાગે છે કે તમારું પુરુષોત્તમપણું જો વર્ણવશું તો આ જીવ બિચારો ક્યાં કીડી અને ક્યાં કરી, હાથી અને કીડીનો મેળાપ કઈ રીતે થઈ શકે? આપ તો કરી સમાન છો અને આ જીવની સ્થિતિ કેટલી, કેપેસિટી કેટલી, એ કીડી જેવડી. એ આપનું પુરુષોત્તમપણું સ્વીકારી શકશે? તે વખતે મહારાજ કે ચિંતાનો ત્યાગ કરો સ્વામી, કુપાત્ર પાત્ર ને બધાને અમે સમાધિ કરાવશું અને બધાના અમારા પુરુષોત્તમપણાની હા પડાવશું. તમે જાઓ ગામડે ગામડે ફરી અને અમારા પુરુષોત્તમપણાની વાતો કરો. અને પછી ગોપાળાનંદ સ્વામીએ પુરુષોત્તમ નિરૂપણ એની કથા કરવાનો પ્રારંભ કર્યો કે આ બ્રહ્માંડમાં આ ભગવાન કોઈ દી આવ્યા નથી ને આવવાના પણ નથી. અનંત અવતારો પણ આનું આપેલું ઐશ્વર્ય ભોગવે છે. મોટા મોટા અવતારો પણ આની આગળ હાથ જોડીને ઊભા રહે છે. અત્યારે જે કાંઈ શક્તિ સામર્થ્ય દેખાય છે એ કોની આપેલી છે? તમને ને મને મળ્યા જે પુરુષોત્તમ નારાયણ એની જ છે. એ પુરુષોત્તમ નારાયણ અત્યારે સ્વામિનારાયણ ભગવાન નામથી આ લોકમાં પ્રસિદ્ધિને પામ્યા છે અને જેટલા જીવાત્મા એનું શરણું સ્વીકારશે એટલા બધાનું આત્યંતિક કલ્યાણ કરશે. એટલે અક્ષરધામમાંથી આ કાફલાને ભગવાન શ્રી હરિ સાથે લઈને આવ્યા હતા. એ ગોપાળાનંદ સ્વામી હોય તોય ભલે, મુક્તાનંદ સ્વામી હોય તોય ભલે, ગુણાદિતાનંદ સ્વામી હોય તોય ભલે, એ કાંઈ પડ્યા ન કહેવાય, એ ભગવાનની સાથે આવ્યા કહેવાય. એટલે અહીંયા કે ભગવાનની ઈચ્છા કરીને તો અક્ષરધામમાંથી પણ દેહ ધરે. અને જળ હોય તે ચૈતન્ય થઈ જાય ને ચૈતન્ય હોય તે જળ થઈ જાય. એનો મતલબ શું? આ કાંઈ થોડુંક મને સમજાણું નહીં. જળ હોય તે ચૈતન્ય થઈ જાય, બોલો. એ ખરું, પણ અક્ષરધામની વાત છે. એ તો આપણે લીધેલી કથા કે ભાઈ ભગવાનના ચરણરથથી જળ, એ તો પણ એને શ્રાપ હતો ને ગૌતમ ઋષિનો. એ આખી વાત જ અલગ છે. ભગવાનની ઈચ્છાથી જળ હોય ચૈતન્ય થઈ જાય, ચૈતન્ય હોય જળ થઈ જાય. એનો અર્થ મારી દ્રષ્ટિએ, જો લીમડાનું વૃક્ષ છે એ શું છે? આમ જોવા જઈએ તો જળ છે,
પણ આપણે બધાને દંડવત કરીએ છીએ, અક્ષરધામનો મુક્ત સમજીએ છીએ. એ ચૈતન્ય તત્વ છે, અક્ષરધામનો મહામુક્ત છે. જે બાળાનંદને વિઠલાનંદે ઉમેજ નામના ગામની અંદર ભવિષ્યવાણી ભાખી હતી કે બેટા બાળાનંદ, વિઠલાનંદે બાળાનંદને કીધું હતું, બેટા બાળાનંદ, આ જે છોડ છે એ આટલો તેજસ્વી શું કામ દેખાય છે? તે મને પ્રશ્ન કર્યો. એનો ઉત્તર એટલો જ છે કે આ છોડ છે એ ચૈતન્ય છે, એ અક્ષરધામનો મહામુક્ત છે. અને આ છોડવા નીચે અક્ષરધામના અધિપતિ એક દિવસ આવીને પોતાના બેસણા કરશે અને બ્રહ્મરસ રેલાશે અને એવી વાતો કરશે, સૂર્યચંદ્ર તપશે ત્યાં સુધી એ વાતોને સાંભળી સાંભળી અને અનેક જીવાત્મા એ અક્ષરધામમાં જશે. આવ્યું ને? પ્રત્યેક વચનામૃત જેટલા પણ ગરડાના છે એક શબ્દ હંમેશા આવશે, લીમડાના વૃક્ષ નીચે. એ લીમડાને આપણે કેટલો યાદ કરીએ છીએ. તો એ શું થઈ ગયું? જળ લીમડો હતો, પણ આ લોકમાં પરમાત્માની ઈચ્છાથી આવ્યો તો કેવો થઈ ગયો? ચૈતન્ય થઈ ગયો. એટલે અહીંયા ઈ જ લેવું પડે. શું? જળ એટલે હાલી ચાલી નથી શકતો, જેનામાં ચૈતન્ય નથી, એને જળ કહેવાય. જો એ વાત તમારી બરાબર છે કે ભગવાનના સ્વરૂપમાં લીન થઈ જાય ને પાછો એમાંથી ઉદ્ભવે, એ તો ભગવાનના ભક્તની વાત છે, ચૈતન્ય તત્વની વાત છે. અહીંયા જો ઈ શબ્દ અહીંયા પૂરો થઈ જાય છે. જો ભગવાનની ઈચ્છાથી તો અક્ષરધામમાંથી પણ દેહ ધરે, અહીંયા પૂરું થઈ ગયું. અને શબ્દ વચ્ચે શું આવ્યો? અને જળ હોય તે ચૈતન્ય થઈ જાય. એટલે જળ લીમડો કેવો છે? આમ જોવા જઈએ તેની પ્રકૃતિ જળ છે ને. આપણે એની પાસે જઈએ તો આપણી સાથે કઈ વાત નથી કરી શકતો એ, પણ આમ પ્રકૃતિ જળ, પણ ચૈતન્ય તત્વ કેવું? એના દર્શન માત્રથી આપણને આપણા કલ્યાણનો માર્ગ પ્રશસ્ત થાય છે, એવી અનુભૂતિ થાય છે. નકા મયુર ભગત, તમારા પ્રદેશમાં લીમડા કેટલા? ઘણા બધા કે નહીં? એ ગરડા પ્રાંત છે આખો કાઠિયાવાડ, એમાં તો આમ બે રસ્તાની બે બાજુ લીમડા દેખાય. આપણે ક્યાંય ઊભા રહ્યા, ક્યાંય પાણી ચડાવ્યું, ક્યાંય માથું નમાવ્યું, ક્યાંય લીમડાની બાદ ભરીને ભેટ્યા, ક્યાંય દંડવત કર્યા? ગરડા જાઓ ત્યારે આપણને કેવું નથી પડતું, એ ધૂળ છે, રેતી છે, એ વાગે છે શરીરમાં, તોય પણ દંડવત કરીએ છીએ ને. શું કામ? બસ એનો મહિમા છે, ચૈતન્ય તત્વ છે. એટલે અહીંયા મહારાજ બતાવે છે કે જળ હોય ચૈતન્ય થઈ જાય. કેમ છે? ભગવાન તો અતિ સમર્થ છે. કેવા છે? અતિ સમર્થ છે. તે જેમ કરે તેમ થાય, પણ તે ભગવાનની ઈચ્છા વિના તો ભગવાનના ધામને પામીને કોઈ પડે નહીં. એટલે બે વાત સમજવાની. પહેલી વાત શું? જય વિજય શા માટે પડ્યા? ભગવાનના સંતનો મહિમામાં સમજાવવા માટે પડ્યા. ભગવાનના સંતનો મહિમા કોઈ દ્રોહ કરે તો એને એટલો પાપ લાગે છે, અને ભગવાનના સંતની કોઈ સેવા કરે છે ને તો એને એટલું પુણ્ય પણ થાય છે. ગોપાળાનંદ સ્વામી આ વડોદરા બાજુ એક ગામમાં ગયા. હવે રસ્તામાં આવેલા જતા હતા. અમુક ખેડૂતો પોતાના ખેતરે જતા હતા. સવારનો પોર હતો. એટલે સ્વામીએ પ્રશ્ન કર્યો કે પટેલો કઈ બાજુ? ખેડૂતને જનરલી પટેલ કહેવાય. કે પટેલો કઈ બાજુ? એ કે બસ ખેતરે જાય છે. એ કે કેવી અટક તમારી? હવે ઓલાને મસ્કરી કરવાનું મન થયું સ્વામીને જોઈને. હવે સિદ્ધ મહાપુરુષ ગોપાળાનંદ સ્વામી એટલે એણે શું કીધું ખબર? અમારી અટક ગોટાળા. શું કીધું? ગોટાળા. ગોટાળા કીધું. સ્વામી તો નિર્દોષ ભાવે પૂછ્યું હતું, પણ એ લોકો મસ્કરી કરતા કરતા આગળ ગયા. એટલે સ્વામીનો અપરાધ કર્યો. સ્વામીએ તો સહન કરી લીધો, પણ ભગવાન સ્વામિનારાયણ સહન કરી શક્યા નહીં. પછી તો આખો એનો વંશ બધો તોતડું બોલે. બોલો, બધા ગોટાળા જ વાળે, બધા ગાંડા પેદા થવા લાગ્યા. આનું કારણ શું? ભગવાનના એકાંતિક સાધુ પુરુષની મસ્કરી કરી, જેથી કરીને આ પરિણામ આવ્યું. અને બીજો એક પ્રસંગ બહુ સરસ છે. ધોળકા નામની અંદર ધના ભગત થઈ ગયા. ધના ભગત પોતાના ખેતરમાં બાજરો વાવણીનો સમય હતો. બાજરો વાવવા માટે જતા હતા અને ભગવાનના સાધુ આવ્યા. કૃપાનંદ સ્વામી આદિ સંતો આવ્યા, ગુણાદિતાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી. અને ધના ભગત બહુ ગરીબ સ્થિતિઓ, માંડ તો બાજરો લીધો તો વાવવા માટે. અને સંતો આવ્યા. સંતોએ કીધું કે ઘણા દિવસના ભૂખ્યા છીએ, ઉપવાસ છીએ, કાંઈ સીધા પાણીની વ્યવસ્થા થઈ શકે પટેલ? એ કે કાંઈ વાંધો નહીં સ્વામી, આ લ્યો બાજરો, રોટલા બનાવો, હું તમને ગોળની વ્યવસ્થા કરી દઉં છું. વાણિયા પાસે જઈ ઉધાર ગોળ માંગી અને સંતોને આપ્યો. સંતોએ રોટલા બનાવ્યા અને રોટલાને ગોળની રસોઈ સંતો જમ્યા. હવે આજુબાજુના ખેડૂતો બધા ધના ભગતની મસ્કરી કરવા લાગ્યા. મોટો ભગતરડો થઈ ગયો, દાતારનો દીકરો થઈ ગયો. વાવવાનો બાજરોલા સાદુડાને જમાડી દીધો. વાવશે શું? ધૂળ વાવશે, ધૂળ ખેતરમાં. અને આ સમાચાર એના ઘરનાને પણ મળ્યા. એ કે આવા મારો પીટ્યો કેવો ભટકાણો છે. એ ખેતરમાં આવે શું ધૂળ વાવશે, બધા ધૂળ વાવશે કીધું ને, ધના ભગતનો મગજ ગયો.
કે ધૂળ વાવશે કે છે ને બધા લાવ ધૂળ વાવી નાખવી છે. ધના ભગતે વાવણી શરૂ કરી અને ખેતર ખેડી અને ધૂળ જે ભોગાવાની રેતી હોય ને એવી રેતી લઈ આવ્યા અને વાવી નાખી આ બધા ખેતરમાં, આખા ખેતરમાં. બધા જોવે ને મશ્કરી કરે, આ ગાંડો થયો છે ને કંઈ, ધૂળ વાવે શું થાય કે, ધૂળ વાવે શું થાય. અને પછી આવી ભીમ એકાદશી, સમય થોડો ગયો આગળ એટલે વરસાદ થયો, અષાઢ મહિનો આવ્યો, ખૂબ વરસાદ થયો સરસ મજાનો. ધીરે ધીરે છોડવા ઉગવા લાગ્યા. લોકોના મનમાં એમ થયું કે આ શું ઉગે છે, ખડ ઉગતું છે, ધૂળ વાવે શું ઉગે બીજું. થોડોક સમય થયો તો વેલા મોટા થયા, સકરટેટી જેવા એને તો ફળ આવ્યા, એનાથી મોટા થયા તુમડા જેવા. સંતો તુમડા નહોતા વાપરતા પહેલાં, હવે તો કાસ્ટના થઈ ગયા, પણ પહેલાં એવું ફળ આવતું, એમાંથી બધું કાઢી નાખે. પછી સંતો એને સાફ કરી, સુકાવી, કલર કરી અને એમાં પાણી પીતા, એને તુમડું કહેવાય. એવા તુમડા આવ્યા વેલાને. હવે એના બધા પાછા મસ્કરી કરવા લાગ્યા, લે સાધુને જમાડ્યું હતું ને તે, સાધુના માટે તુમડા થયા છે, હવે સાધુને આપજે, આમાંથી કાંઈ થાય તો નહીં, કડવું હોય અંદર જે ઘર હોય ને એ કડવું હોય સાવ. પણ આ તુમડા એ ઓલો રાજી થાય કે વાહ, કાંઈ નહીં તો કાંઈ નહીં, ધૂળ વાવી, ભગવાન મને તુમડા આપ્યા, હજી આ તુમડા ભગવાનના સંતોને આપીશ, ભગવાનના સાધુ રાજી થશે અને મને આશીર્વાદ આપશે. એ કે જોજો તુમડો પડી જાય તો અંદરથી કે બાજરાની ધાર ન થાય કે ક્યાંક. તે બાજરો સંતોને જમાડ્યો છે, આમાંથી ક્યાંક બાજરાની ધાર ન થાય. ઓલા બાજુના ખેતરના ખેડૂતો મસ્કરી કરે. હવે તુમડું ઉતાર્યું, એક તુમડું 5-5 કિલોના વજન જેવડું, ઉપડાય નહીં અને ચાલી શકે નહીં, એમાં વ્યવસ્થિત પકડીને જતા હતા. એક તુમડું નીચે પડ્યું અને તૂટ્યું તો અંદરથી જાણે આમ થેલીમાં સોર્ટેક્સ બાજરો ન કર્યો આપણે અત્યારે સોર્ટેક્સ કહીએ ને, એવો સરસ મજાનો બાજરો નીકળ્યો અંદરથી. ઓલા બધા જોવા આવ્યા, આહા આ શું, આ તુમડું તોડ્યું, આમાંથી બાજરો નીકળ્યો, બીજું તોડતો એમાં બાજરો. ધના ભગત તો રાજીના રેડ થઈ ગયા, જો મારા સાધુને મેં વાવવાનો બાજરો જમાડ્યો, ભગવાને મને કેટલા બધા તુમડા ભરને બાજરો આપ્યો, તમારે બધાના આખા ગામને જેટલો બાજરો નથી થયો ને એટલો એકલા મને થયો છે. બધા તુમડા તોડ્યા અને બધામાંથી બાજરો નીકળ્યો, તુમડા આપ્યા સંતોને અને બાજરો રાખ્યો પોતે. કહેવાનું તાત્પર્ય, ભગવાનના સંતના અપરાધથી પતન પણ થઈ જાય છે અને ભગવાનના સંતની સેવાથી ઉદ્વગતિને પણ જીવાત્મા પહોંચી શકે. એટલે મહારાજ કે ભગવાનના ધામને પામીને કોઈ પડતો જ નથી, અને જે પડે છે તે તો આધુનિક ભક્ત છે. શું, કેવો ભક્ત છે? આધુનિક એટલે આપણા જેવો. આધુનિક એટલે હજી સાધનકાળ અવસ્થાની અંદર ભગવાનને પ્રાપ્ત કરવા માટે કંઈક મહેનત કરે છે અને એ સમયમાં એની આવરદા પૂરી થઈ જાય છે અને થોડુંક અમથું કંઈક બાકી રહી જાય, એ શું કહેવાય? યોગ ભ્રષ્ટ જીવાત્મા કહેવાય. સાધન કાળમાંથી જ પડે છે તે તો યોગ ભ્રષ્ટ કહેવાય. પણ વૈરાગ્ય, આત્મનિષ્ઠા અને ભગવાનની ભક્તિ, શું વૈરાગ્ય? આપણે જે 5 સાધન બતાવ્યા હતા, જો આમાં ઈ જ આવ્યા, જો વૈરાગ્ય, આત્મનિષ્ઠા, ભગવાનની ભક્તિ ને બ્રહ્મચર્ય આદિ જે ધર્મ તેણે કરીને જે સિદ્ધ થાય છે તે તો જેવા શ્વેતદીપમાં મુક્ત જેવો છે તે સરખો થાય છે, તે કોઈ કાળે પડતો નથી. એટલે જેણે સાધના કરી છે ભગવાનને પ્રાપ્ત કરવા માટે, કઈ સાધના આમાં જો પાછી બતાવી હો. વૈરાગ્ય, આત્મનિષ્ઠા, ઓલામાં કેટલા હતા? 5 હતા. અહીંયા કેટલા છે? વૈરાગ્ય, આત્મનિષ્ઠા, ભગવાનની ભક્તિ ને બ્રહ્મચર્ય આદિક, એટલે 4 તો આમાં બતાવ્યા. અહીંયા સ્વધર્મ નથી બતાવ્યો, પણ બ્રહ્મચર્ય આદિક એટલે એમાં સ્વધર્મ લઈ લેવો પડે. કારણ કે મહારાજે લોયાના 6થા વચનમાં લગભગ વાત બતાવી છે કે 5માં મહારાજ કે ધર્મ સંબંધી બાબતમાં એવું કયું સાધન છે જે એક આવે તો બધા ધર્મ આવી જાય? તો શું બતાવ્યું ત્યાં? એક નિષ્કામપણું જો આવે તો એના જીવનની અંદર બધા ધર્મ આવી જાય છે. અને બીજું શું બતાવ્યું? 16 સાધનમાં ના એ તો લોયાના 6ઠામાં જ છે. આ એ 16 સાધનનું તો 24મું છે ને અંતેનું, એ અલગ છે. પછી બીજો પ્રશ્ન એ થયો, ધર્મ સંબંધી સાધનમાં એક આવે તો બધું આવી જાય, તો શું બતાવ્યું છે? એક નિષ્કામપણું આવે તો બધા ધર્મ એના જીવનમાં આવે છે. અને બીજું ભગવાનની ભક્તિ સંબંધી સાધનમાં એક એવું કયું સાધન છે જો એક આવે તો બધું આવી જાય? તો મહારાજે ત્યાં શું બતાવ્યું? એક મહાત્મય સહિત ભગવાનની ભક્તિ આવે તો એના જીવનની અંદર નવધા ભક્તિના બધા જ ગુણો આવી જાય છે. એટલે અહીંયા મહારાજે બતાવ્યું, જો એ 4 તો લઈ જ લીધા. જો વૈરાગ્ય, આત્મનિષ્ઠા, ભગવાનની ભક્તિ ને બ્રહ્મચર્ય આવી ગયો. તો બ્રહ્મચર્ય આદિક જે શબ્દ આવ્યો એમાં બ્રહ્મચર્યની સાથે સ્વધર્મ આપણે લઈ જ લેવો પડે.
બ્રહ્મચાર્યાદિક જે ધર્મ તેણે કરીને સિદ્ધ થાય છે. શું આ બધા સાધનો શું કરવા માટે છે? આ લોકની અંદર સિદ્ધિ પ્રાપ્ત કરવા. સિદ્ધિ તે શું? સિદ્ધિ શું? અખંડ પરમાત્મા હૃદય આકાશને વિશે દેખાય તો આપણને એવી સિદ્ધિનો મંત્ર આપણને પૂજ્યપાદ ગુરુશ્રી આપી દીધો નહીં? હું મુક્ત છું, હું મુક્ત છું, હું મુક્ત છું, અખંડ ભગવાનને ધારી રહ્યો છું અને અખંડ ભગવાનને ભેટી રહ્યો છું. એ સિદ્ધિ કેવી? એ સિદ્ધિ, એ મંત્ર એનો જપ કર્યા પછી, એ અનુભવ કર્યા પછી આપણને એમ થાય છે કે મારા કલ્યાણની ક્યાં વાત કરો, મારી જે વાત સાંભળશે અથવા તો મારા જે દર્શન કરશે એનું પણ ભગવાન સ્વામિનારાયણ કલ્યાણ કરશે. આ મહાત્મય સહિત નિશ્ચય થયો ક્યાંથી? જો અત્યાર સુધી આપણે વાત જ કરતા હતા, ખાલી મહાત્મય સહિત નિશ્ચયની વાત જ કરતા હતા, પણ નિજ અનુભૂતિ ક્યારે થઈ? આ એકાદ વર્ષ, હવે આ વર્ષ થવા આવશે, આ મુક્ત ભાવથી આપણે ભજન કરીએ છીએ તો આપણને એમ થાય છે ફીલ કે મારું તો કલ્યાણ થશે, પણ મારા યોગમાં જેટલા જીવાત્મા છે એને પણ ભગવાન સ્વામિનારાયણ પોતાના ધામમાં લઈ જશે. એનું કારણ આ અનુભૂતિ છે. જ્યાં સુધી જીવાત્માની અનુભૂતિ નથી થતી ત્યાં સુધી એને એ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. આપણે અનુભવ સાથે વાત કરી શકીએ. શા માટે? આપણની અનુભૂતિ હૃદયમાં થઈ છે. આપણને ભગવાન હરિકૃષ્ણ મહારાજના દર્શન હૃદયમાં થાય છે. એટલું જ નહીં, આપણે કોળી આપીએ છીએ તો હરિકૃષ્ણ મહારાજ જમે પણ છે. આપણે ભગવાનને નવડાવીએ છીએ તો ભગવાન નાઈ લે છે. આપણે ભગવાનને વાઘા ધારણ કરાવીએ છીએ તો એ મૂર્તિ વાઘા ધારણ કરે છે. આપણે ભગવાનને ભેટીએ છીએ તો સામા ભગવાન આપણને પ્રેમથી ભેટે પણ છે. અને ભગવાનનો જેવો મહિમા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે ભગવાન આટલા મોટા, આટલા મોટા, આટલા મોટા, ત્યારે આપણા હૈયામાં આનંદ પણ આવે છે. એ શું વાત પ્રતિપાદન કરે છે કે જે આપણને સિદ્ધિ પ્રાપ્ત કરવાની હતી એ આ લોકને વિશે પૂજ્યપાદ ગુરુશ્રીના માધ્યમથી, એ સત્પુરુષના માધ્યમથી, એ સત્પુરુષના મંત્રથી, એક શું હું મુક્ત છું, આ મંત્રના માધ્યમથી આપણને પ્રાપ્ત થઈ ગઈ. અને એ મંત્રના ખાલી મંત્ર નથી આપ્યો, જો વૈરાગ્ય પણ બતાવ્યો એમાં. બહારનું ખાવું નહીં, અયોગ્ય વસ્તુ જોવી નહીં, આ બધું શું છે? એ વૈરાગ્ય છે. ભગવાનમાં જ પ્રેમ કરાવ્યો, એ વૈરાગ્ય થઈ ગયો મુક્ત ભાવે ભજન કરવામાં. આત્મનિષ્ઠા, હું આત્મા છું. જો આત્મનિષ્ઠા એટલે આત્માનું જ ગૌરવ, આત્માનો જ અહંકાર, એ ધારણ કરવો એટલે હું મુક્ત છું, હું આ દેહ નથી અને હું ભગવાનનો મુક્ત છું, એ આત્મનિષ્ઠા થઈ ગઈ. ભગવાનની ભક્તિ એટલે અખંડ હું મુક્ત છું અને ભગવાનને ભેટી રહ્યો છું અને ભગવાનના નામની ધૂન કરવી, એ ભક્તિ બતાવી. અને બ્રહ્મચર્ય તો આપી દીધો. બ્રહ્મચર્ય આદિક એટલે પોતાના સ્વધર્મમાં પણ રહેવાનું અને બ્રહ્મચર્ય આદિક જે નિયમ બતાવ્યા એ પાળવાના છે. તો આ મુક્ત ભાવમાં આ પાંચે પાંચ વસ્તુની સિદ્ધિ આવે છે. જે ભગવાન સ્વામિનારાયણે 11મા વચનમાં પુરુષ પ્રયત્ન બતાવ્યો, એ મુક્ત ભાવનું ભજન કરો તો પુરુષ પ્રયત્નના 5 સાધન એ મુક્ત ભાવમાં આવી જ જાય છે. અને મુક્ત ભાવનું ભજન કરવાથી આ સિદ્ધિ પણ પ્રાપ્ત થાય છે. એટલે પછી હવે આપણે કદાચ યોગ ભ્રષ્ટ હતા, સમજો યોગ ભ્રષ્ટ હતા, એટલા માટે આ બધી વસ્તુ પ્રાપ્ત થઈ, આવા ભગવાન પ્રાપ્ત થયા, આવા સાધુ પ્રાપ્ત થયા. હવે યોગ ભ્રષ્ટ તો થઈ ગયા, હવે યોગ ભ્રષ્ટ આપણે રહેવાનું નથી. મુક્ત થઈ અને ભગવાનના ધામમાં પહોંચી જઈએ તો જેવા શ્વેતદીપને વિશે મુક્ત છે તે સરખો થાય. શ્વેતદીપનો મુક્ત કેવો છે? નિરન મુક્ત છે, એને અંજળની તૃષ્ણા જ નથી. પણ શ્વેતદીપમાં ભગવાન એક જ વખત દર્શન આપે છે. પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ શ્વેતદીપમાં રોજ એક વખત દર્શન આપે છે નિરન મુક્તોને. પણ અક્ષરધામના મુક્તો જેવું એનું સુખ નથી. અખંડ ભગવાનને ધારતા રહે એવું એને સુખ નથી. એ દર્શનને યાદ કરે રાખે. પણ આપણે કેવા મુક્ત થવાનું છે? સાધને કરીને શ્વેતદીપના મુક્ત થવાનું છે, પણ પ્રાપ્તિએ કરીને અક્ષરધામના મુક્ત થઈ જવાનું છે. એટલે શ્વેતદીપને વિશે મુક્ત છે તે સરખો થાય છે, તે કોઈ કાળે પડતો નથી. એટલે હવે આપણે ભગવાનના ધામમાં જઈને કોઈ કાળે પાછું પડવાનું થતું નથી. ઇતિ વચનામૃતમ સાળંગપુરનું 14મું અધૂરું છે. હજી પ્રમાદ ને મોહનો જે પ્રશ્ન છે એ બહુ લાંબો છે, એટલે આપણે એને આવતીકાલે સમજવાનો પ્રયાસ કરશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ. આવી જાઓ, તિલચિહ્ન પાટે વહેલું છે થોડું.